નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષસ્થાનમાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી સાસણ ગીર ખાતે આવેલા કમ્યુનિકેશન સેન્ટર ખાતે કરવામાં આવી હતી। સંત સુરા અને સાવજની ભૂમિ સૌરાષ્ટ્રમાં આ ઉજવણીમાં વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। મુખ્યમંત્રીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવા માટેની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પને સાકાર કરવા માટે વિરાસતની જાળવણી સાથે વિકાસની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। એમણે જણાવ્યું હતું કે પ્રાણી અને પ્રકૃતિ સાચવવાની આપણે સૌની સંયુક્ત જવાબદારી છે। ભારતના ગૌરવ એવા વન કેસરી કુદરતી રીતે વિહરે છે, વિચરે છે અને વિકસે છે, તે માટેના પ્રયત્નો સિંહ દિવસની સાચી ઉજવણી છે। દર વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણી એ ફક્ત ઉજવણી ન બની રહે એ માટે પ્રાણી માત્ર પ્રત્યેની અનુકંપા બને અને પ્રાણી માત્રનું રક્ષણ થાય એવા ભાવ જનજનમાં જાગે એ સાચી ઉજવણી છે, એમ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે ઉમેર્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે જેમ આપણે જીવીએ છીએ તેમ પ્રાણીઓ કેવી રીતે કુદરતી રીતે શાંતિથી જીવી શકે, ઉછરી શકે અને મુક્તપણે વિહરી શકે તેવા આપણો ધ્યેય હોવો જોઈએ। ગીરમાં વસતા માલધારીઓ, જંગલ તથાની આસપાસના વસતા લોકો સ્પષ્ટપણે સહ અસ્તિત્વ વર્ષોથી ગરવા ગુજરાતનું ગૌરવ એવા સિંહનું જતન અને સંરક્ષણ કરવું જોઈએ, જેના કારણે આજે પ્રતિ વર્ષે સિંહોની વસ્તી વધતી રહે છે। મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને પણ સંબોધતા કહ્યું હતું કે વિશ્વ સિંહ દિવસ જેવા દિવસની ઉજવણી વર્ષમાં ભલે એકવાર કરવામાં આવે, પરંતુ આવા કાર્યક્રમમાં આવવાની વિદ્યાર્થીઓને પ્રકૃતિના જતન સંવર્ધનની એક શીખ પણ મળે છે, તો આ પ્રકૃતિના રક્ષણ માટેનું એક મોટું કદમ દેખાવામાં આવે છે। મુખ્યમંત્રીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ સાથે આપણે દૈનિક જીવનની પ્રક્રિયામાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડીને પર્યાવરણના જતનના આયામો અમલમાં મૂકવા માટેની હાર્દિક અપીલ પણ આ તકે વ્યક્ત કરી હતી। વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ વિશ્વ સિંહ દિવસની શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે એશિયાઈ સિંહો સમગ્ર ભારત અને ગુજરાતની શાન છે। ગીરનું સ્થળ પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષિત કરતું પ્રવાસન સ્થળ બન્યું છે। અખૂટ સુંદરતાના કારણે પ્રકૃતિ પ્રેમી અને પ્રવાસીઓ ગીર આકર્ષી રહ્યું છે। અહીં ખળખળ વહેતી અને સંતાકુકડી કરતી નદીઓ અને ગીરના ઢોળાવો પ્રાકૃતિક રચનાનું સુંદર ઉદાહરણ પ્રસ્તુત કરે। વિશ્વ સિંહ દિવસના ઉપલક્ષમાં વન વિભાગ દ્વારા 75 લાખ લોકોને ટેક્સ્ટ મેસેજ અને 3 લાખ લોકોને મેલ દ્વારા જાગૃતિ અંગેનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો। આ સિવાય રાજ્યમાં સિંહનો વસવાટ ધરાવતા 11 જિલ્લાઓમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલી, રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા વગેરે જનજાગૃતિ દ્વારા સિંહ સંરક્ષણ અંગેની જાગૃતિ ફેલાવવામાં આવી હતી। તેની વિગતો મંત્રીએ પણ આ સાસણ ગીર ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ કરડિયા, દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગડિયા, અરવિંદભાઈ લાડાણી, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ગીર જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાર, જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુ, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સહિતના મુખ્ય વન રક્ષક યુડી સિંહ તેમજ અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે સાસણ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં સહભાગી થયા બાદ ભાલસેડ સંસદ પોર્ટ ખાતે એક પેડ માં કે નામના અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું। મુખ્યમંત્રી સાથે એનસીસીના કેડેટ્સ, એનજીઓ, આસપાસના ગ્રામજનો સહિત 1000થી વધુ લોકોએ વૃક્ષારોપણ કર્યું હતું। મુખ્યમંત્રી સાથે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવોએ ભાલસેડ સંસદ પોર્ટ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું। આ સ્થળને માતૃવન નામ આપવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે અંદાજે 15 કરોડના ખર્ચે વિકસિત કરેલા ભાલસેડ સંસદ પોઈન્ટને ગીરના પ્રવાસીઓ આવતા પ્રવાસીઓને એક વધુ નવું નજરાણું સમાન બની રહ્યું છે। એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી સાથે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન મુછાર, ધારાસભ્ય સર્વદ દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગડિયા, ભગવાનજીભાઈ બારડ, અરવિંદભાઈ લાડાણી, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, વન વિભાગના ઉચ્ચ અધિકારી સર્વશ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવ, ડોક્ટર યુડી સિંહ, પ્રશાંત તોમર સહિતના અધિકારીઓ, પદાધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું।
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાસણ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. આ અવસરે તેમણે ગીરની જૈવિક વિવિધતા તેમજ સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતી તસવીરોને પ્રદર્શનથી સિંહ સદન ખાતે બનાવવામાં આવેલી પ્રદર્શનીઓને ખુલ્લી મૂકવામાં આવી હતી. મુખ્યમંત્રીએ વન વિભાગના કર્મચારીઓને સૌરાષ્ટ્રના વન્ય પ્રાણી તસવીરોની ગીરની વન્ય પ્રાણી સૃષ્ટિ અને પ્રાકૃતિક સૌંદર્યને દર્શાવતી તસવીરો નિહાળી હતી. આમ મુખ્યમંત્રીએ તસવીરોના માધ્યમથી ગીરની આગવી વન્ય પ્રાણી સૃષ્ટિ અને સંસ્કૃતિની અવગત થયા હતા. મુખ્યમંત્રી સાથે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુરુભાઈ બેરા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય દેવાભાઈ માલન, ભગવાનજીભાઈ કરગડિયા, ભગવાનજીભાઈ બારડ, અરવિંદભાઈ લાડાણી, પૂર્વ મેયર ગીતાબેન પરમાર, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, ગીર સોમનાથ જિલ્લાના ભાજપના પ્રમુખ મહેન્દ્રભાઈ પેઠિયા, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતના મહાનુભાવો આ તસવીર પ્રદર્શનની મુલાકાતમાં જોડાયા હતા. નાયબ વન સંરક્ષણ મોહન રામે મુખ્યમંત્રીને ગીરના વન્ય પ્રાણી જીવો અને ગીરની આગવી વિશેષતાઓ વિશે તસવીરોના માધ્યમથી જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગીર જંગલ જૈવિક વિવિધતાથી મોટું કેન્દ્ર છે, ત્યારે અહીં એશિયાટિક સિંહો ઉપરાંત દીપડા, ચિત્તલને ભાગ્યે જ જોવા મળતી તામ્રવર્ણ ટપકાવાળી બિલાડી, પક્ષીઓના ગીધ, રાજગીધ, ચિત્રોડ વગેરેની તસવીરો પ્રકાશિત કરવામાં આવી હતી. નોંધપાત્ર છે કે ગીરમાં 41 પ્રકારના સ્તન પશુઓ, 47 પ્રકારના સરીસૃપ જીવો, 338 જાતના પક્ષીઓ અને 635 જાતના વનસ્પતિ વગેરે જોવા મળે છે. અને તે ઉપરાંત સામેલ થનાર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સિંહ પ્રેમીઓ દ્વારા પ્રેરક ભાષણ આપવામાં આવ્યા, જેમાં સિંહોના સંરક્ષણ માટે જરૂરી તમામ કાર્ય કરવા માટે એક શુભ વચન લેવાનો પણ સમાવેશ છે. આપણા સૌના સહિયારા પ્રયાસોથી એ વાત નિશ્ચિત છે કે આપણી આવનારી પેઢીઓ ગીરના ઝેવર સમા સાવજની હુંકાર સાંભળી શકશે. વિશ્વ સિંહ દિવસ 2024 સંવર્ધન સમર્પણ. એક પેડ માં કે નામનો જે આશય છે માનનીય નરેન્દ્રભાઈ, એ પ્રેરણા આપણને એ જ આપે છે કે આપણે માતાના નામે ઝાડ વાવીએ, અને એ માતાના નામે ઝાડ જ્યારે આપણે લગાડીશું તો આપણું લગાડેલું ઝાડ મરી તો નથી ગયું ને, મોટું થાય છે. રોજ આપણે જતા આવતા એની પર ધ્યાન રહે. આપણું લગાડેલું છે, આપણે સહભાગી થયા આવીશું તો આપણે એની પર ધ્યાન રાખીશું.